નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાત પ્રવાસે આવવાના છે। આગામી 23 જાન્યુઆરીએ અહીં અમદાવાદ પહોંચશે જેપી નડ્ડા। 23 તારીખે ભાજપના તમામ સાંસદોના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન થવાનું છે। જેપી નડ્ડા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કરાવશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહેશે। રાજ્યોના અન્ય સાંસદોના મધ્યસ્થ કાર્યાલયનું જેપી નડ્ડા વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવાના છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સાથોસાથ અન્ય મહત્વપૂર્ણ તમામ જે નેતાઓ છે તેની સાથે આખરે આ મહત્વપૂર્ણ ગતિવિધિઓ છે તે થવાની છે અને તેમાં આખરે જેપી નડ્ડા વર્ચ્યુઅલી આ ઉદ્ઘાટન કરવાના છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાત પ્રવાસે છે અને બે તબક્કે તેઓ અહીં આવીને સાંસદોના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા કિંજલ। આખરે આ ઉદ્ઘાટન જે થવાનું છે, ખાસ કરીને મધ્યસ્થ કાર્યાલય શું છે તેની વિશેષતા અને આ કાર્યક્રમ કેટલો મહત્વપૂર્ણ? देखो कही शकाय कि 22 जान्युआरीए राम मंदिर में जे प्राण प्रतिष्ठा है तेनो एक कार्यक्रम है जेनी पर सौनी नजर है, परंतु ते कार्यक्रम पूर्ण थतानी साथे ज भाजपनु जे लोकसभा केम्पेन छे ते तात्कालिक धोरणे अपलिफ्ट करवानी आ वात छे, कवायत करवामां आवी रही छे। पहली वखत एवुं छे के सामान्य रीते जे चूंटणी कार्यालय होय छे मध्यस्थ कार्यालय जी तो किंजल સાથે વધુ વાત કરીએ પહેલા ખાસ આપને આ બાબતે જણાવી દઈએ કે અમિત શાહના પણ કાર્યાલયનું ઉદ્ઘાટન થવાનું છે અને આ તમામની સાથોસાથ અન્ય સાંસદોના જે કાર્યાલય છે તેનું પણ ઉદ્ઘાટન આખરે થવાનું છે। જેપી નડ્ડા આ તમામ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે અને આ ઉદ્ઘાટન એ વર્ચ્યુઅલી રહેશે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાત પ્રવાસે આવશે અને સાથોસાથ આ તમામ કાર્યાલયનું ઉદ્ઘાટન થવાનું છે। આગામી 23 જાન્યુઆરીએ અમદાવાદ પહોંચશે જેપી નડ્ડા અને આખરે 22 જાન્યુઆરીનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ 23 જાન્યુઆરીએ ગુજરાતના પ્રવાસે જેપી નડ્ડા પહોંચી અને વર્ચ્યુઅલી તમામ સાંસદોના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે, જેમાં અમિત શાહના કાર્યાલયનો પણ સમાવેશ થઈ જાય છે। આપણે જણાવીએ કે આ તબક્કે સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ આ તમામ મહત્વપૂર્ણ નેતાઓ ઉપસ્થિત રહેવાના છે। આગામી 23મી જાન્યુઆરીનો આ કાર્યક્રમ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે મધ્યસ્થ કાર્યાલય છે અને આ મધ્યસ્થ કાર્યાલયની અંદર તમામ સાંસદોના કાર્યાલય હશે। કિંજલ, શું વધુ વિગતો છે?